ફરિયાદીશ્રીના પર્સમાં રાખેલ મોબાઈલ રોકડાનું સ્નેચિંગ કરનાર આરોપીઓની પોકેટ કોપ, મોબાઈલની મદદથી મોબાઈલ ફોન, રોકડા તથા ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ સાથે 2 આરોપીઓની ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસોરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબ નાઓએ સ્નેચિંગનો અને ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ, જેઓની રાહબરી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AL પંડ્યા નાઓએ ટેકનિકલ માર્ગદર્શન આપી સર્વેલન્સ સ્ટાફની પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સ્નેચિંગનો અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટમાં રવાના કરેલ અને ગુનાવાળી જગ્યાના આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરાવી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ પોકેટ કોપ મોબાઈલની મદદથી પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા અલાર્મ લોક રક્ષક જય શૈલેષભાઈ નાઓએ વાહન શોધી કાઢી, જે આધારે સદરહુ આરોપીઓની ઓળખ કરી ગુનાને અંજામ આપનાર આરોપીઓની ચોક્કસ બાતમીદાર હકીકત મેળવી 2 આરોપીઓ મયુર ઉર્ફે મહિલો, પ્રવીણ વડેજા ઉંમર વર્ષ 24, ધંધો બેકાર, રહેવાસી મકાન નંબર 11 રામકૃપા સોસાયટી ગાયત્રીની પાસે, કાપોદ્રા સુરત શહેર, મૂળ વતન મોટા ઝીંઝુડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી, અને સંદીપભાઈ પોપટભાઈ મકવાણા ઉંમર વર્ષ 27, ધંધો હીરા મજૂરી, રહેવાસી મકાન નંબર 581 સત્યનારાયણ સોસાયટી મુર્ધા, કેન્દ્ર કાપોદ્રા સુરત શહેર, મૂળ વતન સાવરકુંડલા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલીની ગણતરીના કલાકોમાં જ પકડી પાડી તેની પાસેથી સ્નેચિંગ કરેલ પર્સમાં રહેલ મોબાઈલ ફોન તથા રોકડા મુદ્દામાલ તથા ગુનાના કામે ઉપયોગ કરેલ વાહન મળી કુલ 27,000ના મુદ્દામાલ રિકવર કરી ગુનાના ભેદ ઉકેલી વધુ એક વોન્ટેડ આરોપીની તપાસ જારી રાખી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે।